ગાણોદ ગામે મિનલબેન નરેન્દ્રભાઈ માંછોરિયા રહેવાસી ગાણોદ ઉંમર 23 વર્ષની સાપ કરડતા તેમને હોસ્પિટલાઇઝ કરવાનું હોવાથી ભારે વરસાદના કારણે નેશનલ હાઈવેથી ગાણોદ ગામના રસ્તા ઉપર આવેલ કોચવે ઉપર પાણીનું ફૂલ ફોર્સથી વહન થતું હોવાથી વહીવટી તંત્રની મદદ માટે કોલ આવતા મિનલબેનને હોસ્પિટલાઇઝ કરવા માટે કોચવેના પાણીમાંથી પસાર થવા માટે કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી દ્વારા નાયબ કલેક્ટર ગોડલ સાથે સંપર્ક કરી એસડીઆરએફ ગોડલની મદદ માટે જણાવતા એસડીઆરએફ ગોડલની ટીમ સ્થળે આવીને આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટે કોશિશ કરતા છેલ્લે સવારના 7:45 કલાકે રેસ્ક્યુની કામગીરી પાર પાડી મિનલબેનને કોચવેના ગામના છેડેથી લઈને સરકારી એમ્બ્યુલન્સ 108માં સારવાર માટે કૃષ્ણા હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલ. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉપલેટા તથા તાલુકા પંચાયતની ટીમ અને 108 એમ્બ્યુલન્સના સહકારથી પાર પાડવામાં આવેલ છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ, ઉપલેટા.